ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ આગેવાનોની મિટિંગ યોજાઈ. આ તારીખ 27/12/2025 શનિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઝાલોદમાં ગો સન્માન આહવાન અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝાનું પણ સમર્થન મળ્યું હતું. ઝાલોદ નગરમાં પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ગો સન્માન આહવાન અભિયાન અંતર્ગત ઝાલોદ સનાતન હિન્દુ આગેવાનો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ મિટિંગ યોજવામાં આવી હતી. નગરના ભાગવત કથા માટે પધારેલા આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર વંદનીય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ આ અભિયાનને ખુલ્લું સમર્થન આપીને ગો સન્માન માટે એકતા સાથે આગળ આવવાનો સંકલ્પ આહવાન કર્યો હતો. આ મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે સમગ્ર ભારતભરમાં તારીખ 27 એપ્રિલ 2026ના રોજ ગામો અને નગરોમાં હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે. અંદાજિત 5,000થી વધુ તાલુકાઓમાં આ ગૌ સન્માન અભિયાન જોડાઈ સંમતિને આપશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાને યોગ્ય સન્માન આપવું, ગૌ હત્યાનો સંપૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવો અને ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર તથા રાષ્ટ્રીય માતા તરીકે માન્યતા આપવામાં છે. મિટિંગમાં ગૌ માતાના મહત્વતામાં વિશેષ ભાર મુકાયો હતો. ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને ગૌ દૂધ અને ગૌમૂત્રને દિવ્ય ઔષધિ તરીકે માનવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીમાં ગૌ માતાનું સ્થાન અતિ વિશેષ છે. આ અવાજ પ્રાંત અધિકારી, કલેક્ટર, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે તે હેતુથી આયોજન કરવા અંગેની ચર્ચા કરાઈ હતી. સરકાર પાસેથી ગૌશાળાને પૂરતું ફંડ, ચારા માટેની સુવ્યવસ્થિત વ્યવસ્થા, ગૌચર જમીન પર અતિક્રમણ દૂર કરાવવું અને ગામો શહેરોમાં ગૌ માતાને ન્યાય મળે તે માટેની પૂર્વ આયોજન સાથેનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.